વડોદરાના રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, રિક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ। વડોદરા રેલવે સ્ટેશન બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેલવે પ્રશાસન દ્વારા અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કરી નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ ઉઠાવી છે। આક્ષેપ મુજબ નવા કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાક દીઠ ₹20 થી 30 સુધીની વસૂલાત કરવાની યોજના બનાવાઈ છે। ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે વધારાનો આર્થિક બોજ સાબિત થશે અને તેમની રોજગારી પર પણ તેની સીધી અસર પડશે। વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલકોએ હાથમાં પ્લેકાર્ડ સૂત્રોચ્ચાર કરી રિક્ષા ચાલકોના હકોનું રક્ષણ કરવા અને મુસાફરોને સરળ જાહેર પરિવહન સેવા જળવાઈ રહે તેવી માંગણી કરી હતી। યુનિયનના અગ્રણી પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે। આવા સમયે અચાનક કલાકના આધારે ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં મૂકવી અન્યાયપૂર્ણ છે। તેમણે જણાવ્યું હતું કે રિક્ષા સેવા જાહેર પરિવહનનો મહત્વનો ભાગ છે અને આવા નિર્ણયથી હજારો પરિવારોની રોજીરોટી પર અસર પડશે। યુનિયને ચેતવણી પણ આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં નહીં આવે અને રજૂઆતનો યોગ્ય ઉકેલ નહીં લવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે અને જરૂર પડશે તો કાનૂની માર્ગ અપનાવી સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે તેવી પણ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આંદોલન કરવાની એટલે જરૂર પડી છે કે આ વસ્તુ જે ખરી 50 વર્ષ જૂની અહીંયા રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ છે જેને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે, તેને લીધે અમે આ વિરોધ કરી રહ્યા છે। આજથી 10 વર્ષ પહેલાં બી આ લોકો આ વસ્તુ લાવ્યા હતા પણ બધા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો એક થઈને અવાજ ઉઠાવ્યો હતો તો આ વસ્તુને નાબૂદ કરી દીધી હતી। અત્યારે પાછું આ ડીઆરએમે કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। કેટલા લોકો પેસેન્જરો અહીંયા લગભગ આવતા હશે અને કેટલા રિક્ષા ચાલકો અહીંયા અંદાજિત અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા 200 થી 250 ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે 24 કલાકમાં, તો અમારા અંદાજથી 50,000 થી લાખ પેસેન્જરો અપ એન્ડ ડાઉન કરતા હશે, તો તેને આ ફેસિલિટીની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ કોન્ટ્રાક્ટ જેને મળ્યો છે એ કોન્ટ્રાક્ટરે અમારો કોન્ટેક્ટ કર્યો હતો અને એને આ વસ્તુ અમને ટેલિફોનિક અને રૂબરૂ આવીને બી આ વસ્તુ જણાવેલી છે। તો હવે આગળ શું? આને જો અમને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે 100% આ લોકોને હાઈકોર્ટમાં લઈ જવાની પૂરેપૂરી તૈયારી છે। બિલકુલ આપજો।